છોકરા આયો આપણે જઈને જમીનમાં બેસવાનું છે. આપણે ભૂવા છીએ ભૂવા. આપણે ખાવાનું નહીં કહું, ખાવાનું તો શનિ યાર. ખાવા જોવા મારે. હા જો આ ભુવાજી માટે મેં ચાલ લીધું, હા પણ વર્ત લાડવા પણ લાવવાના રે. લાડવા લઈને આપણે ખાઈ જવાની. હા જો 10-15 મિનિટ થાય છે. હાલ જ નીકળી ગયો. આ બા છે એ કંગ ઘર આગળ આ વળંગમાં વળે એટલી વાર જ છે. આ આવ્યો જો હમ લાઈટ મારું જો લાઈટ આ દેખાવ જો હમ બોડ્યું એટલે. હા હા હાલ જ હો. યાર કહો તો એટલી કહે તમે હું હાલ આવી જાઉં. સારું હેડો. હા ગ્રામીણમાં આપણે બે નહીં લે. તાણ તો મંગલુભાઈ આગળથી આવશે લે. મંગુભાઈ આવે. હા યાર કીધું ને યાર ખાવામાં એક્સપર્ટ મોટા છે યાર. હોય એ તો ખબર છે મને. પણ આપણે ખાવાનું નતા ખાવાનું તો ખાઈ ને જબ્બર ખાઈ યાર. જબરજસ્ત ખાય તો મને ખબર મેં જોયેલા. સીધા મુઈને એક વખત જમણો આમ લઈ ગયો હતો. હા ઠીક. ગમે તેટલું ખાઈ દે હેલો એને ઊભો જ ના થાય લે. હા એ બધું ખાતો વધો હળો તો પાટલું એ થઈ ગયો તો લે. શું કહેવાય લે ના બંધ કરી કાઢી તું રોધવાનું. બંધ કરી દીધી. હું ભૂલી ગયો યાર. મેં ભૂલવાની શક્તિ વધી ગઈ. એટલે જયદા આમ તો જોવા જઈએ ને તો મંગલુભાઈ હંગાત ના લઈ જવા યાર. કેમ? અરે એમ તો ખાવા એટલું જો આબરૂ કાઢે યાર. ના હા હા પણ મારો ભાઈબંધ છે ગમે તે મારો ભેરું છે. લાંબા તો પણ લાંબો પડે ભલે ખાતો હોય પણ મને ખૂટાય ચાલે. તો ગમે તે મારા ભાઈબંધ હાથવી પડે. સાચું તો પણ તમારે એ રોજ બી આમ જાય ને મારા માટે મોંથે લાવે યાર. તો આ માટે તો આવે મને ખબર છે. પણ હું તો જાડો જ થતો નહીં. જાડો છો તમે જો કે સન ફૂક લકડી જેવા. તમે કે જાડા છો યાર. આ જો અમારે શરીર કેવું ખોય યાર તે. અમે તો મોહનતા. હું યાર મંગુભાઈ લાયા હતા પણ ચોરીને ચોકથી. ચોરી? હા ચોક જમવા જતા રે તેમાં માટે થેલી ભાઈ લાયા હા કેટલી વાર કરી. તમે તો દેખતા પતંગ ન યાર. સાચું હું કાંઈ આવતા આવતા અને બબે સેટ કા પેલા ઉનાળાના ઉઠકાઈ ગયો. ઠંડી વાય છે ભાઈ. ઠંડી વાય ઠંડી ચો પડે હેતરમાં પોણી હતું તો નહીં ના આવ્યા છો. આ ઠેલું કરો લીધી એટલે આ તો સાલ છે સાલ ભાલ બુવાજી માટે સાલ અને પછી ખાવા માટે બતાવજો. લાડવા બતાવજો પેલા મને. નહીં તો સાચું બોલો શું કરવા લીધી તમે? સાચું બોલો. કીધું તો ખરા ને સાલ લાયા છે યાર. સાલ નહીં મને બતાવ પેલી. મગજ ના કાલે અત્યારે રાખભાઈ ચલો ચલો વાયક આવ્યું. એક તો માં એકલા ના આવ્યો યાર. આ બધા શું કરવા બે જણા અંગાત લીધા છે? તમે નહીં આયા મારા અંગાથી? શેના માટે લીધા હતા? શું કરવા લીધા હોય? આ ખેલી ભરવા કે ખાવા માટે? બધું ભેગું હરમનું લઈને ભેગું કર્યું. શું કરશો તમે? સારું ના તું મારા માટે પમદા મોહનથાળ નતો લાવ્યો? 15 આજ તો નહીં લાવે ને હું તને ના ખવડાવું આપે. તો ભાગ આપ્યો મને. ભાગ ના હોય ખાવાનું પમદા ખાવાનું તો બસ ભાઈ આપણો અંકા હેડો બે લેવો પાક નહીં નહીં ખાવા લાડવા. હું જાઉં તારે અલે તું એ રાખીએ શું રાખ્યું? ખાવાનું શું ખાવું હોય તો હેડી યાર ભાઈ. લાડવા શું બીજું હોય કે યાર હું તો વાતવા ગયો વાયક તો મારશે એ પણ એ વાયક ને લો બધું કોઈ ના સારું હતું યાર. અમે એટલે આવું પડે પૂછવું પડે તમે. એ પૂછવા ના હોય યાર. આપણી ઇજ્જત થોડી ઘણી હોય. ઇજ્જત હું તમારી જોડીને બે હે એવું. હા અમારી ઇજ્જત છે. અમારે અમે ના હોય તો ઓન કોઈ ગણે એના ગામમાં. તમે બહુ ઇજ્જત થઈ ગયા. ગામમાં નામ કરનું હોય સાધુબાનું નામ. હા મંગુભાઈ આપણે તો સારું છે. આપણે વરસાદ નહીં પડે. સાચી વાત હો. સાચી વાત છે તમારી. સાચી વાત યાર. અમુક ની વસ્તીઓને બિચારા ખેડૂતો વેતો રહી ગઈ રોવું છે યાર. રોહિત થી કહું કરીએ કે તો બિચારા કેટલું નુકસાન થયું છે. નુકસાન તો થયું પણ બીજી જગ્યાએ કેટલા કરમ બરા વરસાદ મેં પડ્યો છે. હા પણ થવાનું કોને રોક્યું? પણ યાર પેલા ખેડૂત ના ઘઉં હેતો ઉભા હોય યાર. એને બિચારા ખાવાનો પાક 12 મહિનાનો બગડે તો કેવું થાય યાર. કેવું ભગવાન હાથમાં છે બધું. કુદરતી છે. આપણે શું કરવા જઈએ એમાં? આપણે તો કોઈ કરીએ નહીં ભાઈ. એટલી દુઆ કરવાની કે ભગવાન બધો પાક સુખ શાંતિ લેવડાવી દેજો. અને કોકનું ઘર બગાડો ના ખોટું ખાલું. જો કે બિચારા 12 મહિના માટે ઘઉં વાયા હોય
અને એ ગૌ પલળી જાય તો માણસ શું ખાય? એ સાચું ના તો હવે શું કરવાનું હવે મોકલાવીને કયો હા પછી કોઈ ભાડા ના